જ્યારે કોઈએ મને કન્સન્ટ્રેશન કેમ્પમાં પાછા જવા કહ્યું, ત્યારે મારી બ્રાઇડમેડ્સની ગ્રુપ હસવા લાગી. મેં મારી ખાસ મિત્રની બેચલરેટ પાર્ટી માટે અઠવાડિયા સુધી મહેનત કરીને ટી સેટને હાથેથી સજાવ્યો અને પરંપરાગત વાનગીઓ બનાવી. હું તેમની સાથે મારી યહૂદી અને એશિયન સંસ્કૃતિ શેર કરવા માંગતી હતી, પણ જે ક્ષણે મેં ટેબલ ગોઠવ્યું, વાતાવરણ બદલાઈ ગયું. કેટલાક મહેમાનો ખોરાક જોઈને મોઢા બગાડવા લાગ્યા અને તેને ડરામણું અને વિચિત્ર કહેવા લાગ્યા. પછી મજાક શરૂ થઈ. આખા વીકેન્ડમાં વંશીય ભેદભાવ અને યહૂદી વિરોધ જ મુખ્ય વિષય બની ગયા. મને એવું લાગ્યું કે હું કોઈ હોરર મૂવીમાં છું, એક એવી બોટ પર ફસાઈ ગઈ છું જ્યાં લોકો નફરતને મજાક સમજી રહ્યા હતા. તે રાત્રે ધીરજની કસોટી થઈ. જ્યારે એક મહેમાને હોલોકાસ્ટ વિશે સતત મજાક કરી, ત્યારે હું બોલી અને તેમને કહ્યું કે મને આ બધું ખોટું લાગી રહ્યું છે કારણ કે હું યહૂદી છું. જવાબ શું મળ્યો? તે ઓશવિટ્ઝમાં પાછી જઈ રહી છે અને મારી મિત્ર જે દુલ્હન હતી તે પણ તેમની સાથે હસવા લાગી. હું બહાર ગઈ અને રડવા લાગી પણ કોઈ એક વ્યક્તિ પણ મને પૂછવા ન આવી. ઘરે પાછા ફરતી 4 કલાકની મુસાફરી દરમિયાન બીજી એક બ્રાઇડમેઇડે મને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. તેણે મને કહ્યું કે મારે બીજાના દૃષ્ટિકોણથી વિચારવું જોઈએ અને એમ માનવું જોઈએ કે તેમનો ઈરાદો સકારાત્મક હતો. ત્યારે મને સમજાયું કે આ લોકો માત્ર નફરત સહન નથી કરી રહ્યા હતા, તેઓ તો તેમાં સામેથી ભાગ લઈ રહ્યા હતા. લગ્નના એક અઠવાડિયા પહેલા મેં દુલ્હનને સાચી વાત કહી દીધી. જે વ્યક્તિ મારી અપમાનજનક મજાક પર હસતી હોય તેના ઉત્સવમાં હું ક્યારેય નહીં જાઉં. તેનો જવાબ? તેણે મને બધી જગ્યાએથી બ્લોક કરી દીધો. મેં મિત્રોનું એક ગ્રુપ ખોયું પણ અંતે મને મારી શાંતિ મળી ગઈ.